નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ગાંધીનગરમાં મોડી રાત્રે વરસાદ પડ્યો। અડધા કલાક માટે વરસાદ પડ્યો, પરંતુ અડધા કલાકના વરસાદમાં સિવિલ કેમ્પસની બાજુની દુકાનોની આસપાસ પાણી ભરાઈ ગયા। ગાંધીનગરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી અને સિવિલ કેમ્પસની બાજુમાં તો જાણે તળાવ ભરાયા હોય તેવી રીતે પાણી ભરાયા। અમદાવાદમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। જિલ્લા સહિત શહેરમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું। અમદાવાદ ધંધુકા હાઈવે પર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વાહન પણ ન જોઈ શકાય તેવી ઝડપે અને એવી તીવ્રતાથી વરસાદ વરસ્યો। ભારે પવનથી અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાયી થયા। પવન સાથે વરસાદ પડતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। મોડી રાત્રે અમદાવાદ શહેરમાં સેટેલાઇટ જોધપુર વિસ્તાર જે છે, વેજલપુર હોય કે પછી વસ્ત્રાપુર હોય, ત્યાં મેઘરાજાએ પોતાનું મંડાણ કર્યું હતું અને ધમાકેદાર વીજળીના કડાકા ભડાકા સાથે વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। લગભગ 2:30 થી 3 વાગ્યા વચ્ચે સેટેલાઇટ અને સાથે જે વસ્ત્રાપુર વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ વરસ્યો હતો। ખાસ મહત્વની વાત એ છે કે કોર્પોરેશન થકી સારા હેતુ કેટફીટમાં જે પ્લાસ્ટિક લગાવેલું હતું એ પ્લાસ્ટિક જો જલ્દીથી દૂર નહીં કરાય તો મોડી રાત્રે આજે વરસાદ પડશે તો પાણી ભરવાની સમસ્યા થવાની છે। કે હાલ વરસાદે વિરામ લીધો છે અને કોર્પોરેશન પણ પોતાનું કામ છે એ કરી રહી છે। અમદાવાદના વિરમગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। મોડી રાત્રે વાતાવરણમાં અચાનક જ પલટો થયો અને અચાનક જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। મોટા પરકોટા અને ભરવાડી દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા, જેને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। હજુ તો ચોમાસું શરૂ નથી થયું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પડેલા પહેલા વરસાદમાં જ આ સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના ભાલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। મોડી રાત્રે ધોલેરા અને ધંધુકામાં ભારે વરસાદ વરસ્યો। ભડિયાદ, પીપળી, બાવળિયારી વિસ્તારમાં વરસાદ પડ્યો। મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। તેજ પવનની સાથે વીજળીના કડાકા ભડાકા થયા। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે વરસાદ પડ્યો, જેને કારણે ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરીઓ પલળી ગઈ। ડીસા માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેદરકારી છતી થઈ। તંત્ર દ્વારા માર્કેટ યાર્ડનો માલ સુરક્ષિત રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં ડીસામાં મગફળી, રાયડો અને બાજરીની ગુણીઓ બહાર જ રાખવામાં આવી, જેના કારણે વરસાદમાં આ ગુણી પલળી ગઈ। રાત્રે પડેલા વરસાદમાં મોટી માત્રામાં કૃષિ પેદાશો પલળી જતા હવે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। માલ પલળતા વેપારીઓની સાથે સાથે ખેડૂતોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડશે। આગાહી હોવા છતાં પણ માલને ઢાંકવામાં નહીં આવ્યો કે નહીં સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યો। માર્કેટ યાર્ડના વેપારીઓની બેદરકારીને કારણે હવે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા 4 જૂન સુધી કહી શકાય કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે તંત્ર દ્વારા એપીએમસી અને જે ખેડૂતો છે તેમને સૂચનાઓ આપવામાં આવી હતી પોતાનો માલ છે તે સુરક્ષિત રાખવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડીસા એપીએમસી છે ત્યાં આગળ બેદરકારી જોવા મળી રહી છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એપીએમસીમાં વારંવાર સૂચનાઓ આપવા છતાં જે વેપારીઓ છે તે ખુલ્લામાં પોતાનો માલ છે તે રાખ્યો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માલ પલળ્યો છે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વેપારીનો જે માલ છે તે પલળ્યો છે। ગત મોડી રાત્રે જે પ્રકારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક જે ખેડૂતો છે તેમને નુકસાન વેઠ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એપીએમસીમાં ખેડૂતોનો માલ હોય કે વેપારીનો માલ હોય તે ખુલ્લામાં પડ્યો છે અને જેના કારણે અહીં જે માલ છે તે પલળ્યો છે। મગફળી હોય, બાજરી હોય, જે તમામ જે અહીંયા જે કહી શકાય કે અનાજ તે લાવવામાં આવતું હોય છે અને વારંવાર સૂચનાઓ આપવા છતાં જે વેપારીઓ છે તેમના દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા। બેદરકારી દાખવવામાં આવી છે, એટલે ક્યાંક ક્યાંક વેપારીને પણ નુકસાન થયું છે તો ક્યાંક ખેડૂતોનો માલ છે તે પલળ્યો છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। પાટણ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો। રાધનપુર, સાતલપુર અને ચાણસમાં તેમજ હારીજમાં ભારે વરસાદ વરસ્યો। સાથે સાથે શંખેશ્વરમાં પણ વરસાદ પડ્યો।
ગત મોડી રાત્રે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદ પડવાથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી. ખેડાના નડિયાદમાં મોડી રાત્રે વરસાદને કારણે પાણી ભરાયા. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થયા. માઈ મંદિર ખોડિયાર અંડરપાસમાં પાણી ભરાયા. નડિયાદમાં ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજની કામગીરીના પગલે કલેક્ટર કચેરીના ગેટ પાસે પણ ભૂવા પડ્યા. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિશન રાઠોડ. કિશન, વરસાદ રાત્રિ દરમિયાન પડ્યો, પરંતુ સવારની સાથે જ હવે એવું લાગી રહ્યું છે કે જનજીવન ખોરવાઈ ગયું છે. ડ્રેનેજની કામગીરીના કારણે કલેક્ટર કચેરીના ગેટ પાસે પણ ભૂવો પડ્યો છે. શું સ્થિતિ છે અને ક્યાં ક્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો રાત્રે મુસળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને નડિયાદ શહેરમાં જે દબાણ રોડ પર ડ્રેનેજની કામગીરી ચાલુ હતી ત્યાં કલેક્ટર કચેરીના ગેટ પાસે મોટા ભૂવાઓ પડ્યા હતા અને ભૂવાઓ પડતા પાણી જે વરસાદનું હતું તે અંદર ઉતર્યો હતો અને રસ્તો પણ બંધ થઈ ગયો હતો. મુસળધાર વરસાદને લઈને નડિયાદમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ખાબકેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ જોવા મળ્યા હતા. શહેરના માઈ મંદિર ખોડિયાર અંડરપાસ પાણી યથાવત જોવા મળ્યું હતું. શ્રેયસ અંડરપાસમાં વરસાદી પાણી ઓસરાતા રાહત જોવા મળી હતી. દબાણ રોડ જે કલેક્ટર કચેરીનો મેઇન રોડ છે તેને ડ્રેનેજની કામગીરી હાથ મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે, જેને લઈને આ ભૂવાઓ પડતા જોવા મળ્યા હતા. જી આભાર આપનો જાણકારી આપવા માટે. ખેડા જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કપડવંજ, કટલાલ, મહુધા અને નડિયાદમાં વરસાદ પડ્યો. મહેમદાબાદ, માતર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. રાત્રિના સમયે વાવાઝોડું અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર ઝાડ પડ્યા. સહાડાથી લઈને દેવધા ગામ સુધી અનેક ઝાડ રસ્તા પર ધરાશાયી થયા. મોડી રાત્રે વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો. રાત્રિ દરમિયાન વૃક્ષ પડતા રસ્તો બ્લોક થયો હતો અને પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ દોડી આવી ઝાડ કાપી ઝાડ હટાવવામાં આવ્યા. પોલીસે જાતે જ કુહાડીથી ઝાડ કાપીને રસ્તો સાફ કરાવ્યો. ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ભરૂચ શહેરમાં પણ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જંબુસર તાલુકામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. જંબુસર સહિતના અનેક ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભારે પવન અને વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લાઇટ ગુલ થઈ ગઈ. આમોદ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. આછોદ ગામે કમોસમી વરસાદ પડ્યો. ગરમીમાં ઠંડક પ્રસરી. નવસારીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અસહ્ય ઉકળાટ બાદ જામ્યો વરસાદી માહોલ. વિજલપોર, રુસ્તમવાડી, શાંતાદેવી રોડ પર અંધારપટ છવાયો. સ્ટેશન રોડ અને મિથિલા નગરીમાં સતત 3 કલાક અંધારપટ રહ્યો. હવામાન વિભાગ દ્વારા આગામી 4 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતો અને એપીએમસીને માલ સુરક્ષિત સ્થળે રાખવા તથા સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી છે. ડીસા એપીએમસી દ્વારા પણ લાઉડસ્પીકર મારફતે તમામ વેપારીઓ અને પેઢીઓને ખેડૂતોનો માલ શેડની અંદર અને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના અપાઈ. પરંતુ આ સૂચનાને જાણે કોઈ ગંભીરતાથી લેવામાં જ ન આવી. માર્કેટયાર્ડમાં આજે પણ ખેડૂતોનો મહામૂલો પાક ખુલ્લા આકાશ નીચે પડ્યો છે. અચાનક વરસાદ તૂટી પડે તો ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં વહી જાય તેવી ભીતિ છે. અનેક વેપારીઓએ આ સૂચનાની અવગણના કરવામાં આવ્યાનું દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
સરકાર દ્વારા ખેડૂતો અને એપીએમસીને માલ સુરક્ષિત સ્થળે રાખવા તથા સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ડીસા એપીએમસી દ્વારા પણ લાઉડસ્પીકર થકી તમામ વેપારીઓ અને પેઢીઓને ખેડૂતોના માલને શેડની અંદર અને સુરક્ષિત રાખવા સૂચના અપાઈ, પરંતુ આ સૂચના જાણે કોઈ જ ગંભીરતાથી લેવામાં નથી આવી. માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો મહામૂલો પાક ખુલ્લો પડ્યો છે. અચાનક જ વરસાદ પડે તો ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં વહી જશે. અનેક વેપારીઓએ આ સૂચનાની અવગણના કરી હોવાનું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અને એલાઉન્સિંગ સિસ્ટમના માધ્યમથી એમને જાણ કરવામાં આવેલ છે અને હાલ પણ દૈનિક ધોરણે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને એલાઉન્સિંગ સિસ્ટમ દ્વારા દરરોજ આ સંબંધેની તાકીદ કરવામાં આવે છે અને વેપારીઓને પોતાનો માલ સલામત જગ્યાએ રાખવા માટે તેમજ ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને રાખવા અને શક્ય હોય તો 3-4 દિવસ સુધી માલ પોતાના ખેતરમાં રાખવા માટેની પણ અત્રે સૂચનાઓ આપેલ છે અને બજાર સમિતિ દ્વારા માલ સંગ્રહ માટેની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. ખુલ્લા શેડની અંદર જે શેડ છે એ ખાલી કરવામાં આવેલ છે તેમજ ખેડૂતોનો માલ અને વેપારીનો માલ પલળે નહીં તે બાબતની તાકીદો અત્યારથી કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા 4 જૂન સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ડીસા એપીએમસીની અંદર જે કહી શકાય કે વેપારીઓની બેદરકારી જોવા મળી રહી છે. કારણ કે અહીં એપીએમસી દ્વારા તો સૂચના આપી દેવામાં આવી છે કે તમામ વેપારીઓએ જે ખેડૂતોનો માલ છે તે સુરક્ષિત જગ્યાએ રાખવો, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બિંદાસથી અહીં ખુલ્લામાં તમામ જે આ વેપારીઓ છે તેઓ ખેડૂતોનો જે માલ છે તે અહીં રાખી રહ્યા છે. બાજરી, મગફળી સહિતના જે આ પાક છે તે અહીં ખુલ્લામાં જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ એપીએમસી દ્વારા સૂચનાઓ તો આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા લેવામાં નથી આવી. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. અગાઉ પણ અનેકવાર ખેડૂતોએ નુકસાન વેઠ્યું છે અને ફરીવાર જો ખેડૂતોને નુકસાન વેઠવું પડે તો નવાઈ નથી. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. વાવ થરાદમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. દિયોદરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. વાવાઝોડાને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા, છાપરા પણ ઉડ્યા. ભારે પવનને કારણે છાપરા ઉડવાની અને વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી. અને સમાચારો પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોનું ઓપરેશન શેરાવાલી યથાવત છે. સતત 12મા દિવસે ગાઢ જંગલમાં છુપાયેલા આતંકીઓને શોધવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દોરીમાલ અને ગંભીર મુગલામાં જંગલમાં પાકિસ્તાની આતંકી છુપાયાના ઇનપુટના આધારે સુરક્ષા દળો સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ચેકિંગ કરી રહ્યા છે. રસ્તા પર નાકાબંધી કરવામાં આવી છે. વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આસપાસની સરકારી હોસ્પિટલમાં પણ સતર્કતાના ભાગરૂપે મેડિકલ ટીમને એલર્ટ રાખવામાં આવી છે. 24/7 हम यहाँ पे अवेलेबल हैं. कोई भी अगर ऐसा इंसिडेंट यहाँ पे होता है तो हमारी जो टीम है वो मॉर्निंग में, वेट में, नाइट में हर टाइम यहाँ पे मौजूद है. हर किसी किस्म का इंसिडेंट अगर हो जाए तो उसको हैंडल करने के लिए ये फुल फ्लैज यहाँ पे मतलब हम अवेलेबल हैं. મ્યાનમારના રાષ્ટ્રપતિ હાયંગ ભારતની મુલાકાતે છે. સવારે 11:30 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર આગમન થશે. સાંજે 7 વાગ્યે મુંબઈના લોકભવનમાં એક બેઠક યોજાશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે હાયંગ દ્વિપક્ષીય ચર્ચા કરશે. ભારત અમેરિકા ટ્રેડ ડીલ બેઠકનો આજે બીજો દિવસ છે. દિલ્હીમાં અમેરિકન અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય વાર્તા કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ મહાબેઠક આગામી 4 જૂન સુધી ચાલશે. બંને દેશો વચ્ચે 99% વાતચીત પૂર્ણ થઈ છે. સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજ શપથ લેશે. સીજીઆઈ સૂર્યકાંત નવા જજને શપથ ગ્રહણ કરાવડાવશે. સવારે 10:30 વાગ્યે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે, જેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. મમતા બેનર્જી વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરશે. અભિષેક બેનર્જી પર હુમલાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરશે. હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હવે મમતા ખુદ મોરચો સંભાળશે. અભિષેક બેનર્જી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે હવે
પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ રસ્તા પર ઉતરવાના છે. હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે તેઓ હવે આ વિરોધનો મોરચો જાતે સંભાળશે, પોતે તેની કમાન સંભાળશે. અભિષેક બેનર્જી પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો અને આરોપ લગાવવામાં આવ્યો છે કે આમાં રાજકીય દાવપેચ છે. જો કે હજુ સુધી પોલીસે તેને લઈને કોઈ વધુ કાર્યવાહી નથી કરી તેવો પણ આરોપ ટીએમસી દ્વારા લગાવવામાં આવ્યો છે. કૃષિ વિભાગના 414 ખેતી મદદનીશોને નિમણૂક પત્ર આપવામાં આવશે. મુખ્યમંત્રી કૃષિમંત્રીના હસ્તે 28 ઉમેદવારોને રૂબરૂમાં ઓર્ડર અપાશે, જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી નિમણૂક પત્ર આપશે. બાકીના તમામ ઉમેદવારોને ઈમેલથી આ નિમણૂક પત્ર મોકલવામાં આવશે. જીએએસ કેડરના અધિકારીઓની બદલી અને બઢતી. સિનિયર સ્કેલના 16 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં 52 અધિકારીઓને જુનિયર સ્કેલમાંથી પ્રમોશન આપીને સિનિયરમાં મોકલવામાં આવ્યા છે. ગુજરાત સરકારનો પ્રજાલક્ષી મોટો નિર્ણય. રાજ્યમાં હવે યુનિવર્સલ એફિડેવિટ માન્ય રહેશે. અલગ અલગ એફિડેવિટની ઝંઝટનો અંત આવશે. કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું છે. સરકારી સેવાઓ માટે એક જ સોગંદનામું રજૂ કરાશે. તમામ સરકારી કચેરીઓમાં આ નવું ફોર્મેટ સ્વીકારવામાં આવશે. ડિજિટલ પોર્ટલ જનસેવા કેન્દ્રમાં પણ અમલ થશે આ નિયમનો. અરજદારોનો સમય અને ખર્ચ બચશે. વહીવટી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે. નવું ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. રાજકોટ એસીપી વીજી પટેલ સામે ગૃહ વિભાગે એક્શન લીધું. ગંભીર બેદરકારી બદલ ફરજમાંથી ડિસમિસ કર્યા. વડોદરામાં જુગાર રેડ સમયે આરોપીને મદદગારી કરવાનો તેમની પર આરોપ છે. પોલીસ વિભાગમાં શિસ્તભંગના મુદ્દે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારની કાર્યવાહીથી પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો. સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર પોલીસનું સઘન ચેકિંગ. ચામુંડા 4 રસ્તા પાસે પોલીસે તપાસ હાથ ધરી હતી. બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે પણ કાર્યવાહી કરાઈ. ભરૂચના મારવાડી ટેકરા પર મૃત બાળકને ફેંકી દેવાને લઈને એ ડિવિઝન પોલીસે માતા અને 2 સફાઈ કર્મીઓને નોટિસ આપી. માતાએ અંતિમ વિધિ કરવા રૂપિયા આપ્યા હતા. સફાઈ કર્મીએ મૃત બાળકને કચરામાં ફેંકી દીધું. શ્વાનના મોઢાથી મૃત નવજાત બાળક શુક્રવારે મળી આવ્યું હતું. રાજ્યમાં 52 ઉચ્ચ અધિકારીઓની બદલી કરાઈ. આણંદના આરએસી ઋતુરાજ દેસાઈની બદલી કરવામાં આવી છે. ઋતુરાજ દેસાઈ હવે વડોદરાના ડીવાયએમસી તરીકે નિમવામાં આવ્યા છે, તો એલ.એ. પટેલને આણંદના નવા આરએસી બનાવવામાં આવ્યા. એલ.એ. પટેલ ખેડા ડીઆરડીએમાં ડાયરેક્ટર હતા. રાજકોટના કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા. યાજ્ઞિક રોડ પર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા. અકસ્માત બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી માર માર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અમદાવાદમાં સાબરમતીમાં મહાસફાઈ અભિયાન. આજથી 5 જૂન સુધી આ અભિયાન ચાલશે. એએમસી અને એસઆરએફ ડીસીએલ દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. 1 તારીખથી 5 તારીખ સુધી આ મહાઅભિયાન ચાલુ રહેશે. મંત્રી ઋષિકેશભાઈ પટેલ જેનો પ્રારંભ કરાવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ સુધી આ સફાઈ ચાલશે. ચોમાસા પહેલા પ્લાસ્ટિક કચરો દૂર કરાશે. ગાંધી આશ્રમ અને અટલ ઘાટ પણ આવરી લેવાશે. નદીમાં પાણી છોડતા પહેલા કામગીરી પૂર્ણ કરાશે. નદીના બંને કાંઠા વિશેષ ટીમ અભિયાન હાથ ધરશે. મેયર હિતેશ બારોટે નાગરિકોને પણ જોડાવા અપીલ કરી છે. સ્વચ્છ અને હરિયાળું અમદાવાદ બનાવવાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો છે. અમદાવાદ મહાનગરની વચ્ચે સાબરમતી નદીની સફાઈ આવતીકાલે મને ઋષિકેશભાઈના હસ્તે શરૂઆત કરવાની છે. 5 તારીખ સુધી આ નદીની અંદર જે આવેલો ગાર્બેજ છે, કચરો છે, એ નિકાલ કરવા માટેની અમદાવાદના
કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને સફાઈ અભિયાનના ભાગરૂપે નદીની અંદર જે કચરો પૂરો પડ્યો છે બધું આવતીકાલથી ઉપાડી લેવામાં આવશે. આવનાર દિવસની અંદર વરસાદી પાણીને નર્મદાનું પાણીનો સંગ્રહ રહે અને પાણી સારું રહે અને નદી ચોખ્ખી રહે એ માટેનો પ્રયાસ કરીશું. હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયું, જેમાં દાહોદ અને પંચમહાલ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડા અને આણંદ જિલ્લા માટે પણ યલો એલર્ટ છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ભારે પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યોજી તાકીદની બેઠક. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક યોજવામાં આવી. રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા. ડીજીપી સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. તમામ જિલ્લાના પોલીસ વડા આ વિડીયો કોન્ફરન્સ થકી જોડાયા. બેઠકમાં તમામ જિલ્લાના પોલીસ વડા પણ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા. રાજ્યમાં હવે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ થશે. મ્યુલ એકાઉન્ટ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક કરાશે. ગુનેગારોની કમર તોડવા હર્ષભાઈ સંઘવીએ કડક આદેશ આપ્યા. પીએમના નેતૃત્વમાં સાયબર ક્રાઇમ સામે સરકાર એક્શન મોડમાં. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અભિયાનને મજબૂતી આપવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં વિશેષ ઓપરેશન સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 1 જે કરવામાં આવ્યું. ઓપરેશન મ્યુલ હન્ટ 2289 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ દ્વારા 913 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરાઈ. 565 એફઆઈઆર નોંધી 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે વિવિધ ઓપરેશન થકી નિર્ણાયક કામગીરી કરી. મોરબી જિલ્લાના માળિયા મિયાણામાં હત્યા કરવામાં આવી. હૈદર મોવર નામના યુવકની ગોળી મારીને હત્યા કરાઈ. જૂની અદાવતમાં ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો. પોલીસની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવાની તજવીજ. નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીથી ખળભળાટ મચી ગયો. સ્પોર્ટ્સ ક્લબના રૂમમાંથી ધમકી ભરી ચિઠ્ઠી મળી આવી. પત્રમાં 21 જૂન 2026ના રોજ બ્લાસ્ટની ચીમકી આપવામાં આવી છે. લશ્કર તૈયબા અને દાઉદ ઇબ્રાહિમના નામનો પણ ઉલ્લેખ છે. 29 મેના રોજ તાન્ઝાનિયાના 3 વેપારી માટે બુકિંગ કરાયેલું છે. ડોક્ટર પલકના પરિચિત તાન્ઝાનિયાના વેપારી રોકાયા હતા. 30 મેના રોજ ત્રણેય વેપારીઓએ ચેકઆઉટ કર્યું. વિદેશી નાગરિકો હાલ દેશમાં જ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. સીસીટીવી અને ગેસ્ટ લિસ્ટના આધારે પોલીસની તપાસ શરૂ થઈ. ચેકઆઉટ કર્યા બાદ કોઈએ પત્ર મૂક્યો કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ તપાસમાં જોડાય છે. નવરંગપુરા સ્પોર્ટ ક્લબ ખાતે તારીખ 29ના રોજ પલક ડૉક્ટર નામના મેમ્બર્સના રેફરન્સથી 3 તેમની સાથે વેપારી સંબંધ ધરાવતા તાન્ઝાનિયન નાગરિકો અહીંયા રોકાયેલા હતા. 30 તારીખે એ લોકોએ ચેકઆઉટ કરેલું હતું. ત્યારબાદ રૂમની સફાઈ કરતા રૂમમાંથી એક પત્ર ઉપર પેન્સિલથી અંગ્રેજીમાં લખેલું હોય કે આ સ્પોર્ટ ક્લબને 21 જૂનના રોજ બ્લાસ્ટ કરવામાં આવશે. આવો એક પત્ર સફાઈ કામદારને મળતા તેઓએ અહીંના મેનેજરને બતાવી અને આ તરત પોલીસને જાણ કરી છે. આજરોજ અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબની અંદર જે છે એ બોમ્બની અફવા મળી હતી. ત્યારબાદ જે સમગ્ર ઘટનાની જાણ થતાં જ જે છે ફાયર વિભાગ બોમ્બ સ્ક્વોડ તમામ જે લોકો જે છે અહીંયા પહોંચ્યા હતા. સૌથી પહેલાં 119 નંબરનો જે રૂમ છે તેની અંદર બોમ્બ મળ્યાની અફવાનો મેસેજ જે છે એ પોલીસને મળ્યો હતો. ત્યારબાદ સમગ્ર કાફલો છે એ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ જે તમામ રૂમ છે ખાલી કરવામાં આવ્યા છે અને ડોગ સ્ક્વોડ દ્વારા તમામ જે રૂમ છે તેનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. હાલ જે પ્રકારના દ્રશ્યો બહાર જોઈ શકાય છે કે પોલીસની હાજરીમાં સાથે સાથે બોમ્બ સ્ક્વોડ હોય કે અલગ અલગ જે ફાયર વિભાગની ટીમ છે એ તમામ લોકો દ્વારા હાલ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નથી, પરંતુ સાવધાની ભાગરૂપે તમામ જે રૂમો છે તેને ખાલી કરવામાં આવ્યા છે અને સાથે સતત જે છે ચેકિંગ જે છે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે રાહુલ ત્રિવેદી.